કેમ છો મિત્રો? મજામાં. આજે આવી ગયા છીએ સાળંગપુરથી 5 કિલોમીટર અંતરે શનિદેવના મંદિરે. શનિદેવનું મંદિર પ્રખ્યાત છે અહીંયા નજીકમાં. સાળંગપુર આવો તો ફરજિયાત એકવાર અહીંયા કુંડન અને શનિદેવ દર્શન કરવા આવજો. એ હતા ને પણ અમને જોઈશે આપણે મૂકી દો. અમે નંદુબેનને લઈને આજે આવી ગયા છીએ શનિદેવના દર્શન કરવા માટે. એ મૂકી દો અંદર ગાડીમાં. છો ક્યાં મજામાં? અહીંયા કેમેરા સામું જોઈને બોલવાનું આપણે, કેમ કે એ તારો વિડીયો બધા મિત્રો જોઈશે. હાલ તમને હાલ કે મમ્મી કે હારો હાલો. હા, અમે આવી ગયા છીએ શનિદેવ દર્શન કરવા માટે. નંદુબેન કહેતા હતા કે અમારે બપ્પા આજે રજા છે, પછી બહાર લઈ જાઓ. મેં કીધું ચાલો આ શનિદેવ દર્શન કરી આવીએ. સાળંગપુરથી કેટલું આગું હતું? બહુ આગું હતું? હાવ નજીક હતું. મને લાગ્યું નજીક હતું. હાવ અમે ભૂલી ગયા હતા. શું ભૂલી ગયા હતા? એવું? એટલે હા, હનુમાન દાદાના દર્શન કરવા ભૂલી ગયા હતા. હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા પાછા આવ્યા ને. તમે બધા કઈ આવજો, તમે બધા દર્શન કરવા આવજો. કુંડળ, હા કુંડળથી પડખે જ છે. હાવ છે. હા, જો આપણે મિત્રોને દેખાડ દેવી. જો હા, શનિદેવ મહારાજનું મંદિર છે. કુંડળ નો કે બેટા? હા, શનિદેવ મહારાજનું પ્રવેશદ્વાર છે. હું આંગળીઓ સીધી રાખ. નંદબેન અમારે ટેવ એક થોડીક બગડી ગઈ, ગાંડા થઈ ગયા. નંદુબેન કે હાલવું છે. હાલો જો નંદુબેન આજ નવા પહેરીને આવી ગયા છે સાળંગપુર જવા માટે. સાળંગપુર નહીં, શનિદેવ. કયો શનિદેવ આવ્યા? શું છે એવું છે? હા મિત્રો, ચંપલ મૂકી દેવાના ને અહીંયા હનુમાન દાદાને ચડાવવા માટે તેલ લઈ લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો તેલ હનુમાન દાદાને ચડાવવા માટે મળે છે. સોરી, શનિદેવને ફૂલમાં પૂરું. સોરી, બે આપ. શનિદેવને ચડાવવા માટેનું, શનિદેવને ચડાવવાનું તેલ પકડાવો. હાલો લઈ લો, હાલો. અમે શનિદેવને ચડાવવા તેલ લઈ લીધું છે અને ચાવી છીએ હવે. નંદુબેન ક્યાં ગયા? આવી ગયા. તેલ ચાઈ ગયું. લે નંદુ તું લઈ લે. નંદુબેન મમ્મી દઈ દે. નંદુબેન જાય છે. હશે હવે ધોઈ નાખવાનું. આપણે ધોવાનું છે બધા પાણી ધીમે ધીમે. હા જોજે વેળાને એક વાર તેલમાં નો હાલતી. હાલો 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 સીધા હાલો 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 હાલો. અમે આવી ગયા છે નંદુબેન. આપણે શનિદેવને તેલ ચડાવો આપડા. જો નંદુ હશે. હવે આશ્રય દો. कैसे किलो कैसे किलो कैसे को चमचो શનિદેવના દર્શન કરવા.
લોહી નાખજો. મંદિર બધા. હાલો અમે દર્શન કરી લીધા, નીચે ઉતરવી છે. અહીંયા નંદુબેન અહીંયા રહી ગયા. નવગ્રહ દેવતાનું મંદિર છે, જોઈ શકો છો. નવગ્રહ છે. નંદુબેને નવગ્રહ દર્શન કર્યા. અખંડ જ્યોત ચાલુ છે, પણ આપણે તેલ ચડાવી એમાંથી સીધું આવે અખંડ જ્યોત કરવા માટે. 108 દીવડાની કરોડ હતી જે તેલ ચડાવવાનું હતું. ઘણું હતું પણ ઓછું કરી નાખ્યું. બોલ કોઈ હાલો. હવે જઈશું. ના ના હજી અહીં પર બધા ઘણું છે આપણે દર્શન કરવાના છે. મમ્મી ચાલે બડા હા જો નંદુબેન ઉપર ચડે છે અમારે ધીમે ધીમે દાદરો. હા દર્શન કરવા હાટું. ધીમે ધીમે. પર્વત કહેવાય, દ્રોણાચલ પર્વત કહેવાય બેટા. જય હનુમાન. તો અમે દર્શન કરી લીધા છે. અમે જ આવી છીએ નીચે. હવે ચાલો. નહીં હાલે પાણીમાં. ત્યાંથી શનિદેવના દર્શન કરીને બહાર નીકળ્યા. હવે જ આવી છીએ શ્રી કષ્ટભંજન દેવ. જય હનુમાન દાદા. હા મીતુભાઈ જોઈ ગયા. લે બહુ મોટી મૂર્તિ. કા મીતુ કેવડી મોટી મૂર્તિ. જીજે કરવાનું છે. જય હનુમાન. બાળકોને રમવા માટે બહુ સરસ મજાની મૂર્તિ છે. દર્શન કરો, જે કરો. મીતુભાઈ અમારે ધીમે ધીમે ચડશે હવે. હા કિલ્લા સંપલા કાઢ્યા ને ભૂલ છે. હાલે પણ જો મીતુભાઈ અમારે હનુમાન દાદાના દર્શન કરવા માટે ચડે છે ધીમે ધીમે. નંદુબેન અમારા દર્શન કરવા પગી ગયા છે અંદર. ક્યાં ગયા નંદુબેન? જય હનુમાન દાદા. કો રાજી રાજી અમારે નો આવે. રાજી રાજી થઈ ગયા બેટા. બહાર આવતારો અહીંયા ન જવાય. હાલો અહીંયા એમ ન આવે, નીચેથી અવાય. ક્યાંથી ગઈ હતી તું? નંદુબેન દર્શન કરવા આવતા રહ્યા છે. અરે તેલ વાળું અહીંયા જોઈ શકો છો. સરસ મજાની મૂર્તિ, કુદરતી સૌંદર્ય, વાતાવરણ. મીતુભાઈ નીચે ધીમે ધીમે હાલા આવે છે. આપ ગાડીમાં બોલવા પડી જ. ચાલો હાલો. મને ધીમે ધીમે ઉતર્યો નીચે. પહેલા લીધે હાથ પાક. છેવાડો મારશે. નંદુબેન બગીચો ભાળીને રમવા મળ્યા છે. મસ્ત બેહવાની સરસ મજાની સુંદર વ્યવસ્થા કરી છે. અને નંદુબેન રમવાનું ચાલુ કરી દીધું છે. વાહ
હાલો નંદુબેન, આપણે આગળ જવાનું હવે દર્શન કરવા. જોઈ શકો છો મિત્ર, અહીંયા 108 શિવલિંગનું સ્થાપન છે. અહીંયા એક સાથે 108 શિવલિંગને પાણી ચડાવવામાં આવે છે. મેન મહાદેવની મૂર્તિ વચ્ચે છે. ફરતે નાની નાની 108 શિવલિંગ બનાવવામાં આવી છે. જોઈ શકો છો તમે. બધામાં નાગ દેવતા બિરાજમાન છે. જય મહાદેવ. સરસ મજાનું સ્થળ છે. બાળકો ફેમિલી સાથે આવો. શ્રી મહાદેવ 108 શિવલિંગ છે. જોઈ શકો છો મિત્રો, સુંદર મજાનું સ્થળ છે. આ શનિદેવ મહારાજનું મંદિરની સામે જ એક્ઝેક્ટ છે આ મંદિર. તમે જ્યારે પણ અહીંયા આવો. લો નંદુબેન તો મંદિર ઉપર ચડી ગયા. નંદુબેને કીધું અહીંયા ન ચડાય. ત્યાંથી આગળ વધ્યા તા કેવટની નાવ આવી ગઈ, જ્યાં ભગવાન રામ વનવાસથી પાછા આવ્યા હતા. ત્યારે કેવટે કીધું હતું, ભગવાન એકવાર મારી નાવકામાં બેસો. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી સહિત આ કેવટની મૂર્તિની પ્રતિમા બનાવી છે. સરસ મજાની નાવકા બનાવી છે. ત્યાં કેવટની મૂર્તિ પણ કંડારેલી છે, સરસ મજાની. પાછળ વિભીષણની પણ મૂર્તિ મૂકવામાં આવી છે. ત્યાં તો નંદુબેન આવી ગયા અમારે. પપ્પા મારે એટલા પૈસા ખાવાસ. મીતુ કે પપ્પા મારે એટલા પૈસા ખાવાસ. મિથુન, પપ્પા, નંદુ બધા. ત્યાંથી આગળ વધ્યા તા તો યમ ભગવાનની મૂર્તિ દેખાઈ ગઈ. યમ હે હમ નહીં કિસી સે કમ. ડાયલોગ તો તમે સાંભળો છે. નંદુબેન કે મારે યમના દર્શન કરવા છે. મેં તો બટા આને શેટેથી દર્શન કરી લેવાય. યમ દેવતા કહેવાય, ભલું કરે. ત્યાં વિવેકાનંદની પણ મૂર્તિ હતી, નરસિંહ મહેતાની પણ મૂર્તિ હતી, રાધે કૃષ્ણની પણ મૂર્તિ હતી અને મીરાબાઈની પણ મૂર્તિ હતી. ત્યાંથી આગળ વધ્યા. જય બાપા સીતારામ. બગદાવાળા બાપા સીતારામનું મસ્ત મજાનું બેહવા માટેનું સ્થળ બનાવ્યું હતું. જોઈ શકો છો મિત્રો. બાપા દર્શન કરવા નંદુબેન ચડી ગયા છે. બાપા બગદાણાવાળાના. નંદુબેન ઠેઠ દર્શન કરવા જતા હતા. મેં ના પાડી, બટા આપણે છેટેથી દર્શન કરો. ત્યાંથી અમે ગરમી ફૂલ થતી હતી. રેકોર્ડિંગ ચાલુ હતું, પણ બાજુમાં એક મ્યુઝિક સિસ્ટમનો સાઉન્ડનો અવાજ આવે છે, એટલા માટે અમે સાઉન્ડ બંધ કરી દીધું. કેમ કે યુટ્યુબ પાછું ના પાડે. ત્યાંથી આગળ ગયા, દર્શન કર્યા બધાના. તો જોઈ શકો છો મિત્રો, પીપળો દેખાણો. અત્યારે હવે ભાદરવો મહિનો આવે છે, બધાને પીપળા પણ રેડવા જવું પડશે. એમાં તો કોઈ હાલશે નહીં. નંદુબેન કે હું પહેલાં જોતા આવું શું છે અહીંયા. મેં કીધું બધા પીપળો છે અહીંયા, બીજું કંઈ નથી. પીપળો પાણી પાવ, સુંદર મજાનું. સીધા અંદર આવો દર્શન કરવા માટે શનિદેવન મંદિરે. ખૂબ સરસ સ્થળ છે મિત્રો. તો નંદુબેનને આજના દર્શન કરાવી નાખ્યા શનિદેવ મહારાજના. તો તમે પણ જ્યારે પણ સાળંગપુર દર્શન કરવા માટે આવો તો શનિદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં. અમે આવી ગયા હતા દર્શન કરવા માટે શનિદેવના. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.